આ ચોવીમાં તો ગાય તૂટી ગઈ ને પછી તો હું સ્પેર વ્હીલ પરસાડ્યું હેઠું જય માતાજી મિત્રો અમારી ચોવી ચાલુ થઈ ગઈ ને પ્રકાશભાઈ ફોનમાં વાત કરી હતા તો મેં કીધું ભાઈ ધ્યાન તો હે ને તો કે આ ધ્યાન તો કેમેરો હરખો હાલતો નતો પછી તો આપણે સાફ કરી નાખ્યો ને પછી તો હું સડાયા ગીત અને પ્રકાશભાઈ પછી શું સલાહ દેતા મેં કીધું પ્રકાશભાઈ સલાહ ન દો આપણે હટાહટી જવા દો ભરવા કીધું જુગલમાં જવાનું હતું ઊંધી જગ્યાએ ભરાણા શેઠ કે ભરવા જવા અમારે તો જવાનું હતું ગાડી શણગારવા દો તો અડધે ભેગા તો શેઠ નો પણ ગાડી ભરવા જવા દો કે ઇમરજન્સી નો ફેરો મેં કાંઈ વાંધો નહીં પ્રકાશભાઈ ને કીધું મેળી લ્યો આલી બાજુ મેળીને પછી તો શું અમે વાડતરા રોડ ઉપર ચડી ગયા પાળતરા રોડ ઉપર જોયું તો નતું પ્રકાશભાઈ ને કીધું આગળ ક્યાંક રાખો તો પ્રકાશભાઈ આગળ ક્યાંક રાખીને અને પછી તો હું ત્યાંથી ખબર પડી કે વિઠ્ઠલ પરવાળા રોડ ઉપર જવાનું વિઠ્ઠલ પરવાળા રોડ ઉપર પછી તમે ચડી ગયા ને આગળ પછી જવા માંડ્યા પ્રકાશભાઈ કે જોયું છે ને પ્રકાશભાઈ અને પછી તો હું આગળ એવો રસ્તો આવ્યો ને બસ કન્ફ્યુઝિંગ થઈ ગયા રોડ તો હતો જ નહીં નકરો હોય ડમરી ઉઠતી હતી પછી હું એક ભાઈને વિડીયો કોલ કર્યો એ ભાઈને કીધું ક્યાંથી ક્યાં જવાનું તો એ ભાઈ અમને રસ્તો સીધો ને પછી હું પ્લાન્ટે પહોંચી અને જેવા પ્લાન્ટે ભેગા ત્યાં એ ભાઈ કે કાંટે ભાઈ બેઠા છે એને પૂછી લ્યો ડ્રાઈવર ક્યાં નહીં ભાઈ જ્ઞાન તો કે ખાલી કાંટો કરાવવાની અને પછી તો હું પ્રકાશભાઈ બાકાજી બોલાવતા બહાર કાઢી ગાડી માંડ ડરવે કરીને પછી હું કાંટા બાજુ મેળી લીધી કાંટા અને ખાલી કાંટો કરાવવાનું કીધું ને પ્રકાશભાઈ નો મગજ વહી ગયો ને પ્રકાશભાઈ શૂટ કરતી હતી કાંટા ઉપર મેં કીધું પ્રકાશભાઈ કીધું હરવે ચડાવો ભાઈ તો પ્રકાશભાઈ કોઈનું કાનમાં લીધું ને છૂટ આવવા દીધી મેં કીધું કાંઈ વાંધો ને પ્રકાશભાઈ હરવે ચડાઈ ગયો અને પછી તો હું ભાઈ કે હિટાસી પાસે લગાડી દો ખાલી કાંટો કરી લીધો ને મેં કીધું કાંઈ વાંધો ને હિટાસી એ ભરવાનું ચાલુ કરી દીધું બકેટ ઉપર બકેટ નાનું હિટાસી હતું એટલે વાર ચડીક લાગી અને પછી તો હું હટીને પારો માર લીધો ને પ્રકાશભાઈ કીધું હરવે કરીને જવા દો પ્રકાશભાઈ કે માથે ચડી જાવ મેં માથે ન ચડવું ઊભી રાખવું હેઠું ઉતરી જવાનું પછી તો હું પ્રકાશભાઈ ફૂલ પારો મારી ડીમ ફૂલ મારતા મેં કીધું આવવા અને આજ પ્રકાશભાઈ ને દાઈ ચડી ગઈ હતી પ્રકાશભાઈ ખાલી ભીરી શૂટ જ કરતા હતા કાંટા ઉપર મેં કાંઈક કાંટાવાળા ભેગી વેરી છે ને પછી તો હું પ્રકાશભાઈ ઉપર ચડી ગયા નાખવા માંડ્યા પ્રકાશભાઈ કંતન નાખવા માંડ્યા ને તો પછી પ્રકાશભાઈ લાગ્યો તડકો મેં કીધું પ્રકાશભાઈ તડકો નથી લાગતો ને તો કે લાગે છે શું કરવું પછી તો હું કંતન બંતન નાખીને અમે તો નીકળી અને પછી તો હું નેશનલ હાઈવે પીગડ્યો ને પિકઅપ પીગડી મેં કીધું જવા દો પ્રકાશભાઈ આપણે નવરા થાય ને પછી તો હું પ્રકાશભાઈ છોડી મૂકી અને ત્યાં થઈને અમે તો પછી વાંકાને જગતના કે પોગી ગયા ને કોઠીના બોર્ડે પ્રકાશભાઈ કે ચા પાણી પીવા મેં કીધું કાંઈ વાંધો નહીં ત્યાં બ્રેક મારી દીધો પછી હું ત્યાં બ્રેક મારીને ચા પાણી પીને પછી તો હું ત્યાંથી ચા પાણી પીને અમે તો નીકળી ગયા ને પછી ગાડી લીધી મેં હાથમાં પછી હું આઠે જવા દીધી જોકે વધારે તો હાલતી નથી પણ આપણે આંકવી નથી આઠે બાંધેલી હતી પછી હું હરવે કરીને અમે તો બેટી પોગવા આવ્યા ને ત્યાં તો પછી નો કરવાની થઈ અને પછી તો હું ખણ અવાજ આવે મેં શું થયું નથી વ્હીલ તૂટી નતું ટાયર ફૂટ્યું નતું પંચર થયું પટો ઉખડી ગયો તો ટાયર અને સ્પેર વ્હીલ માં દોરી નહીં પછી તો હું બીતા પછી સ્પેર વ્હીલ ઉતારી કીધું આ ઉતરે તો પેલા તો પ્રકાશ ને કીધું તું ઉતાર તો એને ના પાડી કે હું નહીં ઉતારું મેં કીધું આગો જ હાલ હું ઉતારવું તો જોહે દોરી બોરી તો બાંધી જોઈએ દોરી તૂટી ગઈ બોલ કોઈ વાતે ખુલતા નતા પછી તો હું હરવે પાનું ફેરવવા માંડ્યો મેં કીધું બોલ ખુલે તો સારું પછી તો હું બીતા બોલ ખોલવાનું ચાલુ કરી નાખ્યું અમે રાહ બાંગા થઈને બોલ ખુલી ગયા ને પછી તો હું હેઠું પીડ્યું નહીં આપણે મૂક્યું એક પાટું ને બધું આવ્યું અને પછી તો ઓલા ને કીધું હાલો હવે સ્પેર વ્હીલ ચડાવો ને એ પાસે પછી સ્પેર વ્હીલ ચડતું નતું માંડ કરીને સ્પેર વ્હીલ ચડાવ્યો પછી હું બોલ ટાઈટ કરી અમે તો પોગી ગયા કુવાડવા જીઆઈડીસી ને પગાન પછી તો ગીરો ફોન કે હે ને રણુજા મંદિરે જવાનું અને પછી તો હું રણુજા મંદિરે પોગી ગયા ને અડધી ગીરી ખાલી અડધી અંદર ખાલી ગીરી ને અડધી ગીરી બહાર થઈ ગયો ઢગલો ને પછી હું ખાલી કરીને અમે નીકળી ગયા